પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની સાનિધ્યમાં નિર્માણ પામનાર 700 વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના જીર્ણોદ્ધારને લઈને તારીખ 27મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવેલી ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમ પૂજ્ય લંકેશ બાપુની શિવકથાના પ્રારંભ પૂર્વે શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે 518 પોથીયાત્રા નીકળી હતી। આ પોથી યાત્રામાં શિવકથાકાર પરમ પૂજ્ય લંકેશ બાપુની સાથે મુખ્ય પોથી યજમાન ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાયાલાલ કોન્ટ્રાક્ટર પરિવારની સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત રાજકીય સામાજિક આગેવાનો તેમજ પાટણના ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાટણ શહેરના પદ્મનાભ મંદિર પરિસરમાં 700થી વધુ વર્ષ પ્રાચીન અને પૌરાણિક શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ધાર્મિક નગરી અણહિલવાડ પાટણ ખાતે પવિત્ર પદ્મનાભ મંદિર પ્રાંગણમાં શિવકથાના પ્રારંભ પૂર્વે ગુરુવારે બપોરે 518 શિવપોથી યાત્રા નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી હતી।